ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઓલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટરની અંદર ગઈકાલે આપણે વાત કરી ઇન્ડક્ટરને જ્યારે આપણે એસી ઉદ્ગમ સાથે જોડીએ તો કઈ ઘટના બને, એના વોલ્ટેજનું સમીકરણ શું આવે, પ્રવાહનું સમીકરણ શું આવે, ફેઝર ડાયાગ્રામ કેવા આવે, આ બધાની ચર્ચા કરેલી. તો કંઈક આપણને છેલ્લે આવું મળેલું, V બરાબર Vm sin ઓમેગા ટીનું જો આપણે વોલ્ટેજ લાગુ પાડીએ તો પ્રવાહ કેવો મળશે, Im sin ઓમેગા ટી માઇનસ π/2. તો એનો મતલબ શું થતો હતો કે ઇન્ડક્ટરવાળી સર્કિટ હોય, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, મતલબ કે માત્ર ઇન્ડક્ટરનો અવરોધ હોવો જોઈએ નહીં. તો એવી સર્કિટની અંદર વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો માઇનસ એટલે કે પાછળ હોય, વોલ્ટેજ આગળ દોડતો હોય અને પ્રવાહ π/2 જેટલો પાછળ દોડતો હોય. આ કળા છે, યાદ રાખજો, π/2 કળા છે. તો એના પરથી આપણે એક ગ્રાફ દોરેલો, ગ્રાફ કંઈક આવો હતો. આ ગ્રાફ દર્શાવે છે કે વોલ્ટેજ જે છે એ સાઇન વિધેય પ્રમાણે બદલાય છે, એટલે વોલ્ટેજ શરૂઆત થાય 0 થી, બરાબર. આ સાઇનનો ગ્રાફ છે. અને પ્રવાહ જે છે એની કળા કેવી હોય, વોલ્ટેજ કરતાં π/2 પાછળ. તો આ પોઈન્ટથી π/2 પાછળ આ પોઈન્ટ આવે, અહીંથી ગ્રાફની શરૂઆત કરવાની, બરાબર. દરેક પોઈન્ટ વ્યવસ્થિત કવર કરતા જવાના. આને અનુરૂપ આ પોઈન્ટ આવશે, આને અનુરૂપ અહીંયા આવશે, બરાબર. અને એવી રીતે અહીંયા હોય તો અહીંયા પોઈન્ટ આવશે, અને અહીંયા હોય તો અહીંયા આવશે. એવા એક્ઝેક્ટ પોઈન્ટ દર્શાવવાના રહેશે. અને એના પરથી આપણે ફેઝર ડાયાગ્રામ પણ જોઈ લો કે અહીંયા વોલ્ટેજનો ફેઝર છે, આ પ્રવાહનો ફેઝર છે, અને બંને વચ્ચે 90 ડિગ્રી જેટલો કળા તફાવત છે, બરાબર. અને એના પરથી બે ઇક્વેશન સાબિત કરેલા, Vm sin ઓમેગા T1, Im sin ઓમેગા T1 માઇનસ π/2. અહીંયા આવશે ઓમેગા T1, કારણ કે ઓમેગા T1 સમયની વાત કરીએ છીએ. ઓકે, ચલો અહીંયા સુધી આપણે ક્લિયર કરેલું. ત્યાર પછી આગળ વધવાનું છે. આ જ સર્કિટની અંદર ઇન્ડક્ટરને મળતો પાવર, એ પાવરની ચર્ચા કરવાની છે, બરાબર. પાવર કમ્બાઇનસ પ્રશ્ન છે, ઘણી વખત અલગ પણ પૂછાઈ જાય કે ઇન્ડક્ટરને જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે એવા પરિપથમાં પાવર એટલે શું થાય, પાવરની ચર્ચા કરો તો પાવરનું સમીકરણ સાબિત કરો, બરાબર. પાવરની વાત કરીએ, આપણે જાણીએ છીએ પાવર એટલે P બરાબર V × I, PVI. પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, આવું થાય. ચલો, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ Vm sin ઓમેગા T છે, પ્રવાહ આટલો છે, બંનેની કિંમત મૂકો એટલે એના પરથી પાવરનું કંઈક ઇક્વેશન મળશે, બરાબર. પણ એ પહેલા પાવરની ચર્ચા કરતા પહેલા પાવર કઈ રીતે બદલાય છે એનું આપણે ધ્યાન રાખીએ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો શું થાય, ઇન્ડક્ટર ધરાવતા સર્કિટની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે π/2 જેટલો કળા તફાવત છે. તો સમયનો તફાવત કેટલો હોય, જોજો, કળા તફાવત કેટલો છે, π/2. સમયનો તફાવત કેટલો હોય, સમયનો તફાવત કેવી રીતે માપવાનો? તો અહીંયા જે આપણે ઓમેગા ટી કળા લીધી ને એની જગ્યાએ સમય માત્ર ટી લેવાનો, ઓમેગા કાઢી નાખો. હવે તમને ખબર છે એક ચક્કર પૂરું કરે તો કેટલો સમય લાગે, આવર્તકાળ કેપિટલ T જેટલો. તો અહીંયા કેટલો સમય આવે, T/2. તો અહીંયા કેટલો આવે, T/4, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ અને આ પોઈન્ટ, આ બંને પોઈન્ટ વચ્ચે કળાનો તફાવત π/2 છે, પણ સમયનો તફાવત કેટલો થાય, T/4. ખબર પડી જાય આ બે પોઈન્ટ વચ્ચે, બરાબર. અથવા અહીંયા પણ તમે લઈ શકો, આ બે પોઈન્ટ વચ્ચે સમયનો તફાવત કેટલો થાય, T/4. તો એનો મતલબ એવો થાય કે T/4 જેટલો સમયનો તફાવત છે, T/4. T/4 ને બીજા સ્વરૂપમાં ફેરવો તો ઉપર નીચે હું 2π વડે ગુણાકાર ભાગાકાર કરું છું, આવું કર્યું. 2π કેન્સલ, T/4 પાછા આવી ગયા. 2π/T 1/ω લખાય, ઓમેગા એટલે 2π/T થઈ જાય, બરાબર. ગુણ્યા 2 કેન્સલ, π/2 આવું કહેવાય, બરાબર. બધાને ભેગા કરી દો તો π/2 ઓમેગા. ઓમેગાના સ્વરૂપમાં સમયનો તફાવત લખવો હોય તો કેટલો થાય, π/2 ઓમેગા. એટલે આ બધા પ્રશ્નો MCQ માટે યાદ રાખવાના છે. ઇન્ડક્ટર ધરાવતી સર્કિટો, એમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કેટલો આગળ હોય, π/2 જેટલો કળામાં આગળ હોય. સમયમાં કેટલો આગળ હોય, T/4 જેટલો. T/4 ઓપ્શન ન હોય અને કદાચ π/2 ઓમેગા હોય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ π/2 ઓમેગા જેટલો આગળ હોય, બરાબર. ચાલો, ત્યાર પછી આવી જઈએ પાવર પર. તો પાવરની વાત કરીએ તો ઇન્ડક્ટરને મળતો પાવર
ઇન્ડક્ટર છે એટલે આપણે એલ સંજ્ઞા વાપરીશું પાવર માટે પી, બરાબર, PL. ચલો પાવર એટલે શું થાય? વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો PL ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? VI લખી શકાય. V નું સમીકરણ શું છે? VM sin ઓમેગા t. I નું સમીકરણ શું છે? IM sin ઓમેગા t માઇનસ π/2. બરાબર. ચલો હવે VM ને IM આ બેને ભેગા કરી લો. sin ઓમેગા t ને sin ઓમેગા t રહેવા દો. ગઈકાલે જોયેલું sin ઓમેગા t માઇનસ π/2 હોય તો એને માઇનસ cos ઓમેગા t લખાય, બરાબર. તો એની જગ્યાએ શું લખી શકાય? માઇનસ cos ઓમેગા t, બરાબર. કેમ લખ્યું ખ્યાલ આવ્યો કે નહીં? sin ઓમેગા t માઇનસ π/2 હોય તો એને માઇનસ cos ઓમેગા t લખાય. કાલે આપણે ઊંધું લખેલું, માઇનસમાંથી સાઇનમાં ફેરવા. ચાલો હવે અહીંયા ઉપર નીચે બે વડે ગુણાકાર ભાગાકાર કરું છું. માઇનસ VM IM/2 ઇન્ટુ 2 sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t. 2 વડે ગુણાકાર ભાગાકાર કેન્સલ થઈ જાય. માઇનસ VM IM/2 આ પદ જુઓ. 2 sin થીટા ઇન્ટુ cos થીટા. 2 sin થીટા ઇન્ટુ cos થીટા એને કહેવાય sin 2 થીટા, એટલે કે sin 2 ઓમેગા t. મેથેમેટિક્સ આવે બાયોલોજી વાળાને યાદ રાખવાનું, બરાબર. બાજુમાં આપણે લખ્યું છે કે sin 2 ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ 2 sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t, બરાબર. આવું થાય. ચાલો તો આ સમીકરણ આપણને મળ્યું પાવરનું, ઇન્ડક્ટરને મળતો પાવર, આનું સમીકરણ કે PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM/2 sin 2 ઓમેગા t, બરાબર. આ જે મળ્યો ને એ તાક્ષણિક પાવર મળ્યો, તત્કાલીન પાવર, બરાબર. આનું આપણે એવરેજ કાઢ્યું નથી. તો આ જે પાવર છે કેવો છે? તત્કાલીન પાવર છે. હવે આપણે સરેરાશ પાવર ગણીએ. તમને ખબર છે એસી ચેપ્ટર આવે જ્યાં પણ એસીની વાત આવે ને સરેરાશ આવે એટલે એક આવર્તકાળ પર લેવાનો કે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી એવરેજ લેવાનું. એટલું જ આગળના ચક્કરનું આવે, એટલું જ આગળના ચક્કરનું આવે, એટલે એક ચક્કરનું લઈ લો એ જ આખો તમારો સિગ્નલનો જવાબ આવે, બરાબર. તો સંપૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર, એક સંપૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર PL. તો સરેરાશ માટે કાઉન્સની અંદર મૂકવો પડે, આખું સમીકરણ મૂકો. માઇનસ VM IM/2 ઇન્ટુ sin 2 ઓમેગા t. હવે જો એવરેજ કાઢવાનું છે, કોન્સ્ટન્ટ હોય એ બધાનું એવરેજ કાઢવાનું નહીં. VM IM કોન્સ્ટન્ટ છે, બાય 2 કોન્સ્ટન્ટ છે, માઇનસને બહાર કાઢી લો. માઇનસ VM IM/2 એવરેજ કોનું નીકળે? જે બદલાય એ કોણ બદલાય? સાઇન બદલાય, sin 2 ઓમેગા t. ચેપ્ટર શરૂઆત કરી એ વખતે આપણે વાત કરેલી sin થીટા હોય, cos થીટા હોય, sin 2 થીટા હોય, cos 2 થીટા હોય, આ બધાનું એક આવર્તકાળ પર સરેરાશ કેટલું થાય? હંમેશા 0 થાય, બરાબર. તો આ આખું પદ કેવું થઈ જશે? 0. તો આખું પદ કેવું થઈ જાય? 0. તો PL ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે sin 2 ઓમેગા t નું એક આવર્તકાળ પર સરેરાશ 0 થાય, બરાબર. ગ્રાફ પરથી પણ જોઈ શકો sin 2 ઓમેગા t નો ગ્રાફ કંઈક આવો આવશે, બરાબર. તો એની અંદર એક આવર્તકાળ આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી એવરેજ કાઢો એટલે જેટલો ધન ભાગ છે એટલો જ ઋણ ભાગ છે, એટલે આ બંને એકબીજાને કેન્સલ કરી નાખે. એવરેજ કેટલું થાય? 0 થાય, બરાબર. સ્ક્વેર વાળું પદ હોય sin સ્ક્વેર ઓમેગા t, cos સ્ક્વેર ઓમેગા t, તો એનું એવરેજ કેટલું થશે? 1/2 થશે. એ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરેલી. અહીંયા એવરેજ કેટલું થાય? 0. તો જુઓ તો શું ઘટના બને છે? સંપૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર 0 થાય છે. એટલે ઇન્ડક્ટર વાળી સર્કિટ છે એમાં એસી ઉદ્ગમ એના વોલ્ટેજ એક ચક્કર પૂરું કરે, એસી ઉદ્ગમના વોલ્ટેજ એક ચક્કર પૂરું કરે તો ઇન્ડક્ટર જે છે એ કોઈ પાવર વાપરતું નથી એવું કહી શકાય. કારણ કે પાવરનો વ્યય કેવો થાય? 0 થાય. ઇન્ડક્ટર દ્વારા વપરાતો પાવર છે આ કેવો છે? 0. ક્યાં? એક ચક્કર દરમિયાન, બરાબર. જોજો તાક્ષણિક પાવર 0 નથી, તત્કાલીન પાવર આટલો આવે એટલે જે તે સમયે પાવર વાપરે, પણ એક ચક્કર દરમિયાન પાવર ગણીએ તો કેવું થાય? 0 થાય.
મતલબ કે ઇન્ડક્ટરને તમે એસી ઉદ્ગમ સાથે જોડી દો તો ઇન્ડક્ટર અલ્ટિમેટલી કોઈ પાવર યુઝ કરતું જ નથી એવું કહી શકાય. બરાબર, કોઈ પાવર વ્યય કરતું નથી એવું કહી શકાય. એક ચક્ર દરમિયાન એનો સરેરાશ પાવર 0 થઈ જાય. હવે એક ઘટના સમજીએ, કઈ રીતે આકૃતિ દ્વારા સમજીએ કે માની લો કે આપણી પાસે એક ઇન્ડક્ટર છે. અહીં એક ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પાડતો પાવર 0 હોય છે. આ ઘટનાને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ આપણી પાસે એક ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર એટલે સિમ્પલ ભાષામાં સોલેનોઇડ અથવા તો ગૂંચળું પણ કહી શકાય. બરાબર, આ એક નળાકારની આસપાસ એક તારનું ગૂંચળું વીંટાળેલું છે. બરાબર, આ તાર આમ પાછળ થઈને આવે છે. આ છેડો છે, એ છેડો છે, આ બી છેડો છે. અહીંથી આપણે પ્રવાહ દાખલ કરીએ છીએ શરૂઆતમાં આઈ પ્રવાહ. તો તમને ખબર છે ઇન્ડક્ટરનું કામ શું છે? આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. એક પ્રકારનું ચુંબક જ છે ગૂંચળું એટલે. બરાબર, તો આની આસપાસ એની ક્ષેત્રરેખા ઉત્પન્ન થશે. એટલે જમણા હાથનો આપણે નિયમ વાપરીએ તો અહીંથી પ્રવાહ જાય તો આંગળીઓની દિશા આવી રીતે રાખીએ તો અંગૂઠો આ સાઈડ આવ્યો, મતલબ કે આ સાઈડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, તો આ સાઈડ ચુંબકીય ક્ષેત્ર જશે, એનો મતલબ કે આ સાઈડથી દાખલ થશે અને ક્ષેત્રરેખાઓ પાછો આવી રીતે આ આખો એક રિટર્ન રાઉન્ડ મારીને આવી રીતે આવશે. ક્ષેત્રરેખાઓ એકબીજાને ટચ થવી જોઈએ નહીં. આવું કંઈક બનશે. બરાબર, આ એ છેડો અને બી છેડો છે. એરા દર્શાવવા ખાસ જરૂરી છે. આ એન છેડો બનશે, આ એસ બનશે. ચાલો, ઇન્ડક્ટરની કંઈક આવી પરિસ્થિતિ બને. હવે એનો પહેલા આપણે ગ્રાફ દોરી દઈએ, પછી ગ્રાફ પરથી સમજીએ ગ્રાફ કઈ પ્રકારનો આવશે. એક ચક્રની જ માત્ર વાત કરીએ છીએ એટલે એક ચક્ર પૂરતું જ આપણે ગ્રાફ બનાવવાનો છે. બરાબર, એક ચક્રની અંદર 4 ભાગ પાડીએ આપણે. આ 0 1 2 3 4 4 ભાગ પાડ્યા છે. બરાબર, ગ્રાફ જોજો. વોલ્ટેજ અને પ્રવાહ બંને વચ્ચે કળા તફાવત આપણે કેટલો રાખવાનો છે? π/2. કોણ આગળ રાખવાનું છે? વોલ્ટેજ. બસ ઇન્ડક્ટર આવે એટલે આટલું મગજમાં રાખો. બરાબર,